ગાંધીનગરમાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો અને વિદ્યાર્થીનીએ ક્લાસમાં જઈને આપઘાત કર્યો. કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની ગુમ થઈ હતી. કોલેજ અને પોલીસ દ્વારા શોધખોળ પણ હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીની ગુમ થતા પરિવારને પણ જાણ કરાઈ હતી. સેક્ટર 7 પોલીસે આ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. વિદ્યાર્થીની ગુમ થયાની ફરિયાદ મળતા જ પરિવારને પણ તેની જાણ કરવામાં આવી. કોલેજના સત્તાધીશો તેમજ પોલીસે પણ તેની શોધખોળ તો હાથ ધરી હતી, પરંતુ આખરે જે ક્લાસ છે, ક્લાસરૂમમાંથી જ વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો. ક્લાસમાં જઈને તેણે આપઘાત કર્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. કેમ્પસમાં આવેલા હોસ્ટેલમાંથી પહેલા તે ગુમ થઈ હતી, જો કે ત્યારબાદ તેનો મૃતદેહ ક્લાસરૂમમાંથી મળી આવ્યો. આખરે વિદ્યાર્થી શા માટે આત્મહત્યા કરી છે તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. જ્યારે તે ગુમ થઈ તે અંગે ત્યારે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી હતી. હાલ તો સેક્ટર 7 પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીના મિત્રો તેમજ તેની શિક્ષકો તેઓ તમામના નિવેદન નોંધવામાં આવશે. વિદ્યાર્થીનીના પરિવારજનો સાથે પણ હાલ વાત કરવામાં આવી રહી છે. પરિવારજનો પર જાણે તો આપ ફાટી પડ્યું, કારણ કે તેમની દીકરીએ આપઘાત કર્યો. તો શ્રી જોઈતાબા શૈક્ષણિક સંકુલમાં આ ઘટના બની. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, વિદ્યાર્થીનીએ ક્લાસમાં જઈને આત્મહત્યા કરી. આ ઘટનામાં શું સત્ય સામે આવ્યું છે અને જ્યારે તે ગુમ થઈ હતી તો કેટલો સમય થયો, ક્યારે તેનો મૃતદેહ મળી આવ્યો, શું વિગતો મળી છે? એસવાય બીએ ની અંદર અભ્યાસ કરતી મૂળ બનાસકાંઠા રાધનપુરની વતની શિવાની આહિર ગઈકાલે રાત્રે હોસ્ટેલમાંથી ગુમ થઈ હતી. હોસ્ટેલે પ્રશાસન તરફથી તપાસ કરતા વિદ્યાર્થીની ન મળી અને આજે વહેલી સવારે તે કોલેજના કેમ્પસના ક્લાસરૂમમાંથી ગળે લટકીને આપઘાત કર્યો હોય તે હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે અને પરીક્ષાના આગલા દિવસે આ પ્રકારનો સુસાઇડ એટેમ્પ્ટ જે છે તે વિદ્યાર્થીએ કર્યો છે અને તેના કારણે કંઈક ને કંઈક પરીક્ષાને લઈને કોઈ ચિંતા હોય તે પ્રકારનું પ્રાથમિક તારણ હાલ લાગી રહ્યું છે. પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલાને લઈને સેક્ટર 7 પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.